હું તો ભૂલી ગયો શાની કથા કહેતો હતો. હે દાન કર્યું એટલે તમે ગૌદાન કરવાના છો કે હાથી દાન કરવાના છો? જે કહું એ. પછી મહારાજ એમ કહે છે વસ્ત્રા ભાવે નરાસરી સમર્પયામી. શ્યાવર રામચંદ્ર કી જય. શું કહો છો મહારાજ? દક્ષિણા ભાવે અક્ષતમ સમર્પયામી. શ્યાવર રામચંદ્ર કી. વિવિધ દાન મહી દેવન પાએ. વિવિધ અનેક પ્રકારના દાન મહાત્માઓને બ્રાહ્મણોને ભગવાન આપ્યા. તમે લોકો માની લીધું ભગવાન આપ્યા? કોણ જોવા ગયું હતું? હું કહું એ. પણ મારું તો કામ છે કહેવાનું કે હું કહું તો તમે કઈ આપો ને. क्यों भाई? એવું નથી ना? भूल से भी ऐसा मत विचार करना जी. एक महात्मा हमारा अयोध्या में बहु जूना रामायणी, હવે તો એ કથા કરી શકતા નથી. એમની ઉંમર કમસે કમ ત્યારે 96 થી 97 વર્ષ હશે. પણ હું 1988 ની વાત તમને કહું છું, જ્યારે હું અયોધ્યામાં રામાયણની કથા સાંભળવા અમુક દિવસે જતો. સ્વામી રામ મંગલદાસજી મહારાજ નામ યાદ આવી ગયું. રામ મંગલદાસજી સ્વામીજીને હું પૂછવા માટે ગયો, મહારાજ તમે એમ કહો છો કે વિશ્વામિત્રજી સાથે જ્યારે ભગવાન રામ લક્ષ્મણ પધાર્યા છે જંગલમાં આશ્રમ તરફ, તો રાજા દશરથજીએ કંઈ આપ્યું જ નથી, પગમાં પગરખા નથી, सिर्फ एक पीतांबर आधा पहन के आधा शरीर में लपेट करके आए हैं. तो दान શું કર્યું હશે? વિશ્વામિત્રજી પાસે જે કંઈ હોય એ આશ્રમમાં એટલું બધું ના હોય કે એ દાન પોતે કરી શકે. અને કહે વિવિધ દાન મનમાની દાન કર્યું છે. બાજુ જેને જેટલું જોઈતું તું એ, અને જેને જે જોઈતું તું તે જ દાનમાં ભગવાન આપ્યા. હે શું કર્યું મહારાજ? ક્રેડિટ કાર્ડ લ્યો. મહારાજ કહે છે એટીએમ માંથી ક્રેડિટ કાર્ડ થી કાઢી લાયા. મોટા માણસ હોય ને ખિસ્સામાં રૂપિયો ના રાખે, હો રૂપિયો ના રાખે, કાં તો એના પટાવાલા રાખે, અને પટાવાલા પાસે ચેકબુક હોય, અને ચેકબુકમાં સહી કરીને આપી દે. ભગવાન બધા સંતોને બ્રાહ્મણોને પૂછે છે, બોલો મહારાજ તમારે શું જોઈએ? કે અમારે આશ્રમમાં રેત ખૂટે છે, રમણલાલના નામથી ચેક લખી કાઢો. કે અમારે 500 બોરી સિમેન્ટ ની જરૂર છે, બોલે અંબુજાના નામથી ચેક લખી કાઢો. ભાઈ કયા તમે શું વાપરો છો રમણલાલ? હાથી કે અંબુજા? હે લક્ષ્મી? તો પછી લક્ષ્મીજી પ્રસન્ન છે તમારા ઉપર. જેને જે જોઈતું તું ભગવાન ચેક લખીને આપી દીધા. એ બધા બેંક ઓફ અયોધ્યામાં પાસ થઈ ગયા. વિવિધ દાન મહી દેવન પાએ. ગંગા સ્નાનનું મહત્વ છે કે ગંગાજીમાં સ્નાન કર્યા પછી દાન કરજો. અને બીજું કાંઈ તમારે દાન કરવાની ઈચ્છા ન હોય તો હરિદ્વારમાં જજો અને એક દીપના દાન કરી દેજો, તો એ તમારું જય જયકાર. મેરે પ્યારે ગંગા પૂજન જીવનમાં એક વખત અવશ્ય કરવું જોઈએ. કારણ આની શરૂઆત ભગવાન રામ અને સીતાજીએ કરી છે. રામજી અત્યારે ગંગા પૂજન કરે છે, અને સીતાજી જ્યારે વનવાસમાં જશે ત્યારે ગંગા પાર જ્યારે કેવટ કરી દેશે આવતીકાલે કથામાં, ત્યારે સીતાજી ગંગાજીની પૂજા કરે છે. જીવનમાં મનુષ્ય એક વખત ગંગા પૂજન અવશ્ય કરવું જોઈએ. અને જો શક્તિ ન હોય તો ગંગાજીમાં જઈને સ્નાન કરીને એક દીપનું દાન પણ કરવું જોઈએ. અને બને ત્યાં સુધી એ ગંગા પૂજન જો ઘરે કરો તો એના જેવું કાંઈ નથી. ભગવાન રામજી પણ અતિશય પ્રસન્ન થાય છે, સમસ્ત દેવતાઓ પ્રસન્ન થાય છે. અને તમારા પેઢીમાં હું 71 કે 108 ની ગણતરી નથી મૂકતો, પણ જેટલા પેઢી બાકી હોય એ તમામનો ઉદ્ધાર થઈ જાય છે. રામજી ત્યાંથી આગળ ગયા છે. જનકજીના બગીચામાં ભગવાન રામજી રોકાયા છે.
જનકજીને ખબર પડી કે રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજી પધાર્યા છે, બ્રાહ્મણોને સાથે લઈને સ્વાગત કરવા માટે આવ્યા. જ્યારે જનકજી સ્વાગત કરવા માટે આવ્યા છે ત્યારે વિશ્વામિત્રજી એકલા છે. રામ અને લક્ષ્મણ બંને બગીચા જોવા માટે ગયા છે. કેમ કે આવતીકાલે સવારમાં ગુરુજીને પૂજા માટે ફૂલ લેવાનું છે. એમ કે સાંજના પહરમાં જઈને જોઈ આવીએ, ફરી આવીએ. વિશ્વામિત્રજીને કહે છે, જનકજી મહારાજ તમે ઝાડ નીચે રહો એ મારા માટે બરોબર ન કહેવાય. પ્રભુ તમે અમારા મહલમાં પધારો. બંને જણાની બાતચીત ચાલે છે. ગોસ્વામીજી લખે છે, તેહી અવસર આયે દો ભાઈ, તેહી અવસર આયે દો ભાઈ, ગए रहे देखन फुलवाई, गए फुलवारी, तेही अवसर आए दो भाई, तेही अवसर आए दो भाई. બંને ભાઈ આવ્યા, રામ લક્ષ્મણ. રામજીને જમણી બાજુ, લક્ષ્મણજીને ડાબી બાજુ, વિશ્વામિત્રજી વચ્ચે બેઠા છે. રામજીને જોતાની સાથે થકિત હોત જીમ ચંદ ચકોરા. ચંદ્રમાને જોઈને જેમ ચકોરની દૃષ્ટિ અટકી જાય એમ રાજા જનકજી એકી ટસે જોવા લાગ્યા. વિશ્વામિત્રજીને એમ થયું કે આ જનકજી અમારા રામ લક્ષ્મણને નજર તો નહીં લગાવે ને, બાતોમાં ફેરવી દે છે. રાજા જનકજી આમને ઓળખો છો? મહારાજ ઓળખતો તો નથી, પણ આને ઓળખી લીધા પછી કંઈ ઓળખવાની જરૂર રહેતી નથી એવું મને ફિલિંગ થાય છે. આ મારા અંતરમાં ઉતરતા જ જાય છે. ઇન્હી બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મ સુખ મન ત્યાગા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ઇન્હી બિલોકત, બિલોકત જોતાની સાથે જ એને બિલોકત શબ્દ છે. ઇન્હી બિલોકત એને જોતાની સાથે મારું बैरागी मन अनुरागी बने छे. मेरा बैरागी छूट रहा है, मैं ज्ञान को भूल रहा हूं. અને આમનામાં મને બહુ પ્રેમ થાય છે. મને એવું લાગે છે આ મારા કંઈક સગા સંબંધી છે. મહાત્મા તમે મને ચોખવટ કરીને કહો કે આ કોઈ ઋષિ કુમાર છે કે કઈ રાજકુમાર છે? આ કોઈ ઋષિના બાલક છે કે અખિલ બ્રહ્માંડના પાલક એ અવતાર લઈને આયા છે? વિશ્વામિત્રજી કહે છે બંને વાત તમારી સાચી. આ બાલક ભી છે અને પાલક ભી છે. દશરથજીના દીકરા છે અને મહાન મહાન રાક્ષસોને મારીને, અત્યાચારી આતતાઈ રાક્ષસોને મારીને અમારા યજ્ઞ પૂર્ણ કરાવનાર આ પરમાત્માના અવતાર છે. તમારી વાત સાચી છે. રાજા જનકજી વિચાર કરે છે જો મારી કોઈ પ્રતિજ્ઞા ન હોત તો સીતાજીને હું આ રામજી સાથે લગ્ન કરાવી દેત. અહહ દૈવ દારૂન હઠ ઠાની. હે વિધાતા, તને ખબર ન હોતી કે આવા સુંદર વર જાનકી માટે નિર્માણ તું કરીને મોકલે છે તો મને પ્રતિજ્ઞા શા માટે કરવા દીધી? પણ હવે તો જે થવું હોય તે થાય, પણ હું પ્રતિજ્ઞા નહીં છોડી શકું. વિશ્વામિત્રજીને ઉચિત ઉતારો આપીને ગોસ્વામીજી વર્ણન કરે છે કે જહાં સકલ ઋતુ રહબ સુખારી. સકલ ઋતુ, શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં કોઈ તકલીફ ન પડે, સકલ સર્વે ઋતુઓમાં સુખ મળે એવી જગ્યામાં ઉતારો આપ્યો. બોલો એસી રૂમ કહેવાય કે ના કહેવાય? અને હું કહું ને તો એસી મહાત્માઓ માટે છે, તમારા લોકો માટે નથી. તમે લોકો અમારા એસી બથાઈ પાડેલા છો. રમણલાલ, તમે એસી રાખો છો કે નહીં? થોડું આવાજ હોય યાર, ખસો ને. તમને જોઉં તો મને બહુ આમ
ભાવ આવી જાય છે, બોલવાની બહુ ઈચ્છા થાય છે. તમારે જરા દેખાતું રહેવું મારી સામે. તમે એસી લગાવો છો કે નહીં? નથી રાખતા? એસી હું તો કહું છું ગૃહસ્થો માટે એસી છે જ નહીં, સંતો માટે એસી છે. તમે લોકો નારાજ થઈ ગયા મારાથી કે આ બાબાજીને એસીનો બહુ શોખ છે, પણ હું ચોખવટ કરીને કહી દઉં કે શેઠ મારા રૂમમાં આવીને એસી લગાવી ગયા, તો એ રૂમમાંથી એસી કાઢીને હું હનુમાનજીના રૂમમાં ફિટ કરી આવ્યો છું. હું એસી વાપરતો નથી. નરેશભાઈ તમને ખબર છે ને? આપકો ભી માલુમ હૈ? પણ હું એટલું ચોક્કસ માનું છું કે ગૃહસ્થો માટે એસી છે જ નહીં. કારણ કે તમને તો સંસારમાં કેટલા બધા કામ કરવાના છે યાર. કામમાંથી તમે નવરા ક્યાં પડો કે એસીમાં બેસી રહો? જે એસીમાં બેસી રહે કામ શું કરે? ડાયાબિટીસ થાય, હાર્ટ એટેક આવે, બીપી વધે, આ બધું થાય એસીમાં. મહારાજ કાલે શું કહેતા હતા કે પહેલાની બહેનો ચાલીને કુવા પાસે જાય, પાણી ભરવામાં એ કસરત પડે તો ડાયાબિટીસ કોઈ જાણતું હતું? અત્યારે તો 32 વર્ષની ઉંમર થાય તો ડોક્ટરો કહે કે હવે તમે ચેકિંગ કરાવી લેજો. સકલ ઋતુમાં જે સુખ મળે એવી જગ્યામાં ઉતારો આપે છે. ગોસ્વામીજી મહારાજનું બહુ સુંદર ચિત્રણ છે. થોડી વાર થઈ જનકજી મહારાજ પોતાના ઘરે ગયા છે. રામજીને એમ થયું કે આ ડોસા અમારું પોલ બધી જગ્યા ખોલી દે છે, બધાને કહી દે છે કે આ તો અવતાર છે, અવતાર છે. આ ડોસાની બુદ્ધિમાં કઈ ભ્રમ પેદા કરી દઉં. મહારાજ नाथ लखन पुर देखन चाही, प्रभु प्रताप डर प्रकट न कही। नाथ लखन पुर देखन चाही, प्रभु प्रताप डर प्रकट न कही। जो राउर आयस मैं पावो, नगर दिखाई तुरत लई आवो, नगर दिखाई तुरत लई आवो। ठीक रहा महाराज, हूँ तो नहीं कहतो, मारी तो इच्छा नहीं। राम कथा में आने वाले सबों को मेरे तरफ से स्वागत है, अभिनंदन है, और राम कथा के श्रोताओं को मेरा वंदन है। राम जी कहे छे कि मारे तो जोवा नहीं जवू, पण नाथ लखन लक्ष्मण ની ઈચ્છા છે કે જરા જઈને બજાર જોઈ આવું, જનકપુરની બજાર જોવા માટે મારી ઈચ્છા નથી, લક્ષ્મણની ઈચ્છા છે। અને એટલા કહીને ચોપાઈમાં રોકાતા નથી, રામજી સરંગ બોલતા જાય છે। નાથ લખનપુર દેખન ચાહી, આ પ્રભુ પ્રતાપ ડર પ્રકટ ન કહી। તમારા બીકમાં બોલી શકતો નથી। જો રાઉર આયશ મેં પાવો, આ નગર દેખાઈ તુરત લઈ આવો। આ બાળકો માટે છે હો, છોકરાઓ માટે। અમુક જગ્યા ડોસા ડોસીઓને સાથે નહીં લઈ જવા જેવું હોય, હે એકલા જવું હોય તો શું કરવું? મા બાપને એવું કહેવું કે તમે ચિંતા ન કરશો, હું હાલ જ જઈને પાછું આવું છું। खाली एम कहो कि मारे फरवा जवानी इच्छा है, अने डोसा एम कहे छे तारे हूँ चाल साथे आऊ तने बताबा, तो लोचो पड़े न, ले जाने जैसा हो नहीं। राम जी तरत डायरेक्ट ज कहे छे, महाराज तमारे कष्ट करवानी जरूर नहीं, तमे फक्त आज्ञा आपो अने रामजी ने हूँ जईने बजार देखाई आऊं। अरे पण रामजी ये पहली वखत आया छे ने, रामजी क्यारे ना आवेला? राम जी भी जनकपुर पहली बार आए हैं, लक्ष्मण पण पहली बार आया छे, तो राम जी एम केम कहे छे कि हूँ जईने बताई आऊं, आ बहाने हूँ पण जईने जोई आऊं। नाथ लखनपुर देखन चाहे, अने होशियारी में विश्वामित्र ने खबर पड़ी, राम तमारो अवतार तमाशा माटे नहीं, नाटक माटे नहीं, भवाई माटे नहीं, तमारो अवतार थयो छे विश्व में धर्मनी सेतुनी रक्षा करवा माटे, धर्मनी सेतु पुल बांधवा माटे तमारो अवतार थयो छे, धर्मनी मर्यादा तोड़वा माटे नहीं। एटले याद राखजो, जाई दीखया बहु नगर, सुख निधान दो भाई,
જાઓ જુઓ અને આવો કેટલા ઝડપી આદેશ કરે છે। जाओ जुओ અને आओ, जाके देख के तुरंत वापस आओ, कहीं रुकना मत। तो महाराज मेरे को करना क्या है? करहूं सफल सबके नयन। आमा कोई लौकिक विचार भाव न लावशो, आ परमात्मानी अलौकिक कथा छे। जो लौकिक भाव लावशो तो मारा ऊपर शंका पहला करशो અને પછી તમે તમારા દિલ સાથે છેતરપિંડી કરશો। એટલે આ પરમાત્માની કથા છે, એમાં કોઈ લૌકિક ભાવ ન આપી શકે। जाई दीखया बहुनगर, जाओ जुओ ने पाछा आओ। कहे तो मारे शू करवानु? तो सुंदर वदन देखाई, तमारू सुंदर स्वरूप तमारा भक्तों ने बताई दो अने तमे पाछा आओ। पण शरत के तमे कोई नी बाजू जोशो। कितना सुंदर शिक्षा है इसमें। मनुष्य जो आरू अवरू जोवानु बंद करी दे तो केटला लोकोने जे चंपल जूता परे छे बंद थई जाय। आ जोबामां ज उपाधि थई जाय छे। केटलाय ने मार खाता बंद थई जाय, केटलाय केस अटकी जाय अथवा तो उकेलाई जाय। कहे छे रामजी तमे जाओ जुओ ने पाछा आओ, पण नगर जोईने तरत पाछा आओ, क्यांय रोकाता नहीं। करहूं सफल सबके नयन, तमे बधाना नेत्रो सफर करजो, पण तमे कोई जग्या पोताना नजर ने सफर थवा देता। ब्रेक लगा दिया, जाओ। राम जी कहे कि मारी इच्छा नहीं, लक्ष्मण की इच्छा है। मोरारी बापू कथा में कहे छे कि अमुक लोको अमुक उमर थाय ने पछी शेलडी ना खवाय। अमुक उमर थाय ना अने पछी ओटला पर बेसीने शेलडी खाय तो लोको टीका करे। हवे आ उमरे आमने शेलडी खावानुं होय? એટલે લોકો પૂછે કહે તમારે દાંત છે કે? ના ના, હું તો કંઈ ખાતી નથી, મારા દીકરાને છોલી આપું છું। પણ એ છોલવાના બહાને એ ચાલુ રાખે, આખી શેરડી ખાઈ જાય। દીકરાને તો એક બે કટકા આપે તો આપે, નાય આપે। અમુક માતા બહેનો ખાવાના પીવાના બહુ શોખીન હોય હો, બહુ। કોઈના બહાર ગામથી કોઈ મીઠાઈ કંઈ वस्तु खावा जेवू आपी जाए ने तो छोकराओं ने न आपे। कहे तू तो जीवीस तो घणुं खाईस, पहला मारे खाई लेवा दे ने खाई जाए। अमुक एवा होय के बेची ने खाए पोते रही जाए। હવે તમારા ગામમાં કેવું છે આપણને ખબર નહીં હો। આ ગામમાં તો બધા સારા માણસો જ હોય ને। ભગવાન રામજી નગર જોવા માટે જનકપુરમાં પ્રવેશ કરે છે। जुबती न भवन झरोखन लागी, जुबती न भवन झरोखन लागी। निरखहि राम रूप अनुरागी, निरखहि राम रूप अनुरागी। जुबती न भवन झरोखन लागी, जुबती न भवन झरोखन लागी। निरखहि राम रूप अनुरागी। युवतीओ झरोखा माथी रामजीना दर्शन करवा माटे। गोस्वामीजी महाराज कहे छे संतोनो मत छे कि आ प्रसंग भागवत माथी गोस्वामीजी महाराज कॉपी करीने अहींया लाया छे। पण जेनी दृष्टि राम कथानी महत्ता ने समझती नथी तेने आ कॉपी करेली लागे। भागवत में 10म स्कंध में 5 अध्याय रासना छे। भगवान नी रास लीलाओनुं वर्णन एमां आवे छे। एमां एवुं वर्णन छे के ज्यारे कन्हैया मधुबन में बांसरी वगाड़े छे तो कन्हैया पासे 3 सूर छे। एक सूर ज्यारे वगाड़े त्यारे गायो नाचे, बाछरडाओ नाचे। बीजा नंबरनी सूर ज्यारे वगाड़े त्यारे गोपीओ ग्वालो मोहित थई जाए।
અને એક સૂર ત્રીજા નંબરની છે એ સ્પેશિયલ રાધાજી માટે છે. સ્પેશિયલ રાધાજી માટે સૂર છે. પણ જ્યારે કનૈયા બીજા નંબર ની સૂર વગાડે, વગાડવું છે, વગાડવું. વાહ 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 સાહેબ, बांसुरी वगाड़ी दी डालो. कन्हैया तेरी बंसरी की धुन लगे प्यारी, जरा हो जाओ. ये काना बंसरी पे जाओ वारी वारी, हो काना बंसरी पे जाओ वारी वारी, तोरी बंसरी की धुन लागे प्यारी, वाह वाह. हो तोरी बंसरी की धुन लागे प्यारी, हठीला काना हठीला काना बंसरी पे जाओ वारी वारी, हो काना बंसरी पे जाओ वारी वारी. सासू हठीली मारी ननदी ठगारी, सासू हठीली सासू हठीली मारी ननदी ठगारी, ननदी ठगारी मारी ननदी ठगारी. ये देवरिया बोले मोहे गाली, हो देवरिया बोले मोहे गाली, ओ काना बंसरी पे जाऊं वारी वारी, ओ काना बंसरी पे जाओ वारी वारी, तोरी बंसरी की धुन लागे प्यारी, ओ तोरी बंसरी की धुन लागे प्यारी, हठीला काना बंसरी पे जाओ वारी वारी. श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. કનૈયાની બાંસરી ભાગવતમાં બહુ રસીલી કથા છે. જ્યારે કનૈયા બંસી વગાડે અને ગોપીઓ દોરીને જાય તો કહે કનૈયા તું બાંસરી વગાડે છે એનો વાંધો નહીં, પણ જ્યારે અમારે રસોઈનો ટાઈમ હોય એ વખતે બાંસરી તારે નહીં વગાડવું. કહે કેમ? કે બહુ ધુમાડો થાય છે. બાંસરી વગાડું તો તારા રસોડામાં કેમ ધુમાડો થાય? કે તારા બંસીના જે રસ છે એ લાકડામાં આવી જાય છે અને લાકડા ગીલી થઈ જાય, પલળેલી થઈ જાય અને બરોબર હરકતી નથી. હવે તમે વિચાર કરો કે જો કનૈયાની બાંસરી લાકડામાં રસ ઉત્પન્ન કરી શકતી હોય તો રાધા અને ગોપીઓની શું દશા થતી હશે? તો ભાગવતમાં વર્ણન છે કે જ્યારે કન્હૈયા બાંસરી વગાડે તો ગોપીઓ શુદ્ધ બુદ્ધ ભૂલાઈ જાય અને રાસમાં જવા માટે ત્યાંથી દોડી જાય. અને આગળ તો ત્યાં સુધી વર્ણન છે ભાગવતમાં કે જ્યારે ગોપીઓ દોર જાય છે એવી પરિસ્થિતિ કેવી છે કે એક ગોપી પોતાના છોકરાને દૂધ સ્તનપાન કરાવે છે. છોકરાને ત્યાં ને ત્યાં મૂકીને અને એમને એમ કપડા પણ સરખા કર્યા વગર ત્યાંથી દોડી જાય છે. એક તો રાસમાં જવા માટે તૈયારી કરતી હતી, એક આંખમાં મેં કાજર લગાવી છે ને બીજા આંખમાં બાકી છે, પણ ત્યાંથી એક રોટલી કરે છે, એ રોટલી તવીમાં જ છે, એમને એમ હરગતું મૂકીને હેડ્યા છે. એકને તો હજી ચણિયા ચોળી પહેરી લીધા છે પણ હજી સાડી પહેરવાની બાકી છે. અરે સાડી એ નથી પહેરી. તમે લોકો થારમાં ગાઓ છો ને
વાલાને નોતરું દીધું રે. કોઈ થતા નહીં હો ને તો પછી આ લોકોને શું થશે? હે ભગવાન, અત્યારે તો ગાંડાની હોસ્પિટલે બહુ ઓછું છે, પણ આ તો ખાલી કહેવાનું, ક્યાં કોઈ ગાંડી થાય છે? ઘેલી થજો પણ ગાંડી ના થતા. તો એક ગોપી છે, એ ચૂલ્હા ઉપર દૂધ ગરમ કરવા માટે મૂકી છે, ઉભરો આવવાની તૈયારી છે, એ દૂધને ઉભરતા એમને એમ મૂકીને ત્યાંથી નાઠી છે. भागवत की कथा बहुत सुंदर रसीली कथा है, आपको भी आनंद आएगा, ध्यान देके सुनना. रामायण અને ભાગવતમાં અંતર કહું છું, પહેલા ભાગવત સાંભળો પછી રામાયણ સંભળાવો. ત્યારે ગોપીઓ જ્યારે દોડે છે કન્હૈયા પાસે જવા માટે, ત્યારે કોઈને સાસુ રોકે છે, કોઈને પતિ રોકે છે, કોઈને પુત્ર રોકે છે, કોઈને આરોસી પારોસી ઠપકો આપે છે. કહે છે અડધી રાત્રિ કોઈ પર પુરુષના પાસે જવું એ પાપનું કામ છે, તમે જશો નહીં. સાસુ કહે છે મારી સેવા છોડીને તમે જશો તો તમને કંઈ પુણ્ય મળશે? मेरे प्यारे, આ તમને ભાગવતની કથા, પ્રેમપૂર્ણ કથા મેં તમને કહી. પણ હવે જરા રામાયણમાં આવી જાઓ, પક્ષ પલટો કરો. રામાયણમાં કથા કેવી છે? ભગવાન જ્યારે નગર દર્શન કરવા આવ્યા ત્યારે જે ગોપીઓ દોડે છે, જે સખીઓ સીતાજીની દોડે છે, એ બધાની દશા શું છે? એ કન્હૈયાના ગોપીઓના જે પ્રેમ છે એના કરતા બહુ જ કક્ષાના પ્રેમ છે. ધાયે ધામ કામ સબ ત્યાગી, ધાયે ધામ કામ સબ ત્યાગી, मनहु रंक निधि लूटन लागी, मनहु रंक निधि लूटन लागी. बाल जुवान जरठ नर नारी धाये દોડી પડ્યા છે રામજીના દર્શન માટે. કેવી રીતે? ધામ કામ સબ ત્યાગી, ઘર અને કામ બધું છોડીને દોડી પડ્યા. કોણ કોણ દોડ્યા? બાલ બાલક, જુવાન એટલે યુવા, જરઠ એટલે ઘરડા, નર એટલે કે પુરુષ, નારી એટલે કે સ્ત્રીઓ. બાકી કોણ રહે ભાઈ? કોઈ બાકી છે? કોણ કોણ બાકી છે? કન્હૈયાની બાંસરી વાગે તો રાસમાં ગોપીઓ જાય, એને પતિ રોકે, કોઈને સાસુ रोके, कोઈને દીકરા रोके. लेकिन राम दर्शन के लिए जब जनकपुर की महिलाएं निकल पड़ी तो कौन बाकी रहा? बाल जुबान जरठ नर नारी, कोई बाकी नहीं, कोई घरे छे ज नहीं, सब दीवाने हो गए. देखो राम प्रेम और कृष्ण प्रेम में थोड़ा सा अंतर. श्री राम जय जय रामा, श्री राम जय जय रामा, रघुपति राघव राघव रामा, श्री राम जय जय रामा. तो आप लोग જોઈ ગયા રામ પ્રેમ અને કૃષ્ણ પ્રેમમાં શું ફરક છે. રામજીના સમયમાં કોઈ બાકી જ નથી, બધા જ કેવી રીતે દોડ્યા છે પાછા? મનહુ રંક નિધિ લૂટન લાગી. 1988ની સાલમાં જ્યારે હું ગુજરાત આવ્યો એ વખતની વાત કરું છું, ડાંગરવા સ્ટેશન પાસે ટ્રેન પલટી મારી. मालूम है ना आप लोगों को? તે બધા ત્યાં બચાવવા માટે નતા દોડ્યા, કેટલા લૂંટવા માટે દોડેલા. उस समय बीबीसी માં એક સંવાદદાતા હતા પ્રવીઝ આલમ અલીગઢનો, એ કવરેજ માટે આવેલો. અને એક હસમુખભાઈ બ્રહ્મભટ્ટ હતા કડીના, ભગુભાઈ બ્રહ્મભટ્ટના દીકરા. એ બે જણા સમાચાર આપતા હતા. बराबर છે? आपको मालूम है?
आप भी वही हैं? कड़ी ना छो आप? अच्छा, હસમુખભાઈ સપરિવાર મારા મિત્ર છે, પણ મારી મિત્રતા રાજુ સાથે વધારે હતી. એ મારી સાથે હતો. અમે નાસિકમાં ધર્મ સંસદના સંમેલનમાં ગયા, એની પથારી મારી સાથે હતી. પણ આવતી વખતે મારે મુંબઈમાં ભાંડુપમાં એક દુકાનના ઉદ્ઘાટનમાં જવાનું હતું. એ લોકો પરિષદની બસમાં આવ્યા અને હું મુંબઈ ફરીને આવ્યો. અને ભરૂચમાં એ ભાઈ નર્મદાજીમાં. બરાબર છે. એ પરિવાર જોડે મને એ વખતથી સંબંધ છે. આપ કડીના કયા ગામના? અચ્છા અચ્છા, એમ ના. એ વખતે આપ હતા ત્યાં નાસિકમાં? હા. તો એમ તો એ વખતે કોઈ બધા ત્યાં મદદ કરવા માટે દોડ્યા હતા એવું નહોતું. ઘણા લોકો એવા હતા કે જે લાશ ફૂલી ગયા, એના શરીર કાપીને કાતરથી અને દોરાને ચેનને બીનટી કાઢી ગયા, લૂંટવા માટે દોડ્યા. મેરે પ્યારે, મારી ઉંમર એ વખતે 15 વર્ષની હતી. તો જે રીતે લોકો લૂંટવા માટે દોડેલા, એમ ગોસ્વામીજી મહારાજ લખે છે કે જે મહાદરિદ્ર હોય, અતિશય દરિદ્ર હોય, એક ટંક જમવા માટેની વ્યવસ્થા ન હોય, એને કોઈ એમ કહે કે સોનાની લૂંટ થાય છે, બોલો એ જાન બાજી પર લગાવીને દોડે કે ના દોડે? જે રીતે સોનાની લૂંટ થાય અને ભિખારીઓ દોડે, એમ આજે જનકપુરની નર નારીઓ રામજીના દર્શન કરવા માટે દોડી પડ્યા છે. જબ દિલ હી હુએ દીવાને कहना किसी का अब कौन माने. એક પાલા ભાંગ હોય તો એક જ જણાને ચઢે, પણ જે કુવામાંથી પાણી આવે છે એ કુવામાં જ જઈને જો રાજુભાઈ ભાંગ નંખાવી દે, શું થાય ભાઈ? કુએ ભાંગ પડી. કૃષ્ણ દર્શનમાં તો ગોપીઓને રોકવા વાળો એક વર્ગ છે, જ્યારે રામ દર્શન કરવા માટે તો બધા દીવાના બની ગયા છે. કોઈ કોઈને રોકતું જ નહીં, બધા જે જ્યાંથી સાંભળે ત્યાંથી દોડે. મનહુ રંક નિધિ લૂંટન લાગી. આ રામાયણ અને ભાગવતમાં તફાવત. હવે કોઈ કેવી રીતે કહી શકે કે આ ભાગવતમાંથી કોપી કરવામાં આવ્યું છે? રામાયણમાં કોઈ જગ્યા કોઈની કાપી નથી, અને રામાયણની કાપી કર્યા વગર કોઈને ચાલતું નથી, એ મારી ગેરંટી છે. એક ચોપાઈ રામાયણની ન આવે, એક પણ દિવસ એક પણ વક્તા બોલી ન શકે, એ ગેરંટી હે મેરા. બધા દોડ્યા છે રામજીના દર્શન કરવા માટે. છોકરાઓ, વડીલો, મોટી ઉંમરની માતાઓ તો રામજીના દર્શન કરે છે, પણ જે નવી નવી લગ્ન કરીને બહુડાઓ આવી છે, એ તો ઘરથી બહાર નીકળે કેવી રીતે? નહીં તો બા બાજવા જશે કે આજ લગ્ન કરીને આવીને કોઈની મર્યાદા રાખતી નહીં અને બજારમાં જઈને ફરી આવી. બોલો ઝઘડો થાય કે ના થાય? जुबती न भवन झरोखन लागी, जुबती न भवन झरोखन लागी, निरखहि राम रूप अनुरागी. રામ રૂપમાં બધા અનુરાગી બન્યા છે, રામજીના દર્શન કરે છે. પણ જે ઝરોખામાં બહેનો છે, નવી નવી બહુઓ છે, એને જોવું છે, પણ દર્શન કેવી રીતે થાય? કે રામજી તો નીચું જોઈને જઈ રહ્યા છે, કોઈના સામું જોતા નથી. હવે દર્શન ત્યારે થાય જ્યારે રામજી ઝરોખા બાજુ જોઈએ, તો દર્શન થાય. સખીઓ ત્યાં નક્કી કરે છે કે આપને દર્શન તો કરવું જ છે, કોઈ પણ રીતે દર્શન થવું જોઈએ. એક જણા કહે કે સખી તમને ખબર છે આ કોણ છે? કોણ છે? કે આ તો રાજા દશરથજીના રાજકુમાર છે. બીજી સખી કહે તને કાંઈ ખબર નથી.
આ બંનેની માતા અલગ અલગ છે. એક કૌશલ્યાની છે, કૌશલ્યાના દીકરા છે, અને એક સુમિત્રાનું દૂધ છે. ત્રીજી સખી કહે તને કાંઈ ખબર નથી, આ તો બહુ સુરવીર છે, પહેલવાન છે. બોલો ફજેતી કરવામાં કઈ બાકી રાખે છે? કોઈ તમે કોઈના ઘર આગળથી નીકળો અને તમારી ચર્ચા કરતા હોય તો તમે શું કરો? તરત તમે જઈને પરિચય પૂછો, બેન તમે મને કેવી રીતે ઓળખો છો? આ તો મારી વાત છે. પણ રામજીને કઈ અસર નથી, ગુરુજીએ ના પાડી છે, કોઈને સામું જોવાનું નહીં, રામજી સીધા જાય છે. ચોથી સખી કહે છે કે આ ખાલી સુરવીર નથી, મહાત્માના યજ્ઞ કરાવવામાં સુરવીર બન્યા, પણ આ તો જાદુગર છે. હે જાદુગર? કહે હા જાદુગર. એમના પગ જે પથ્થર મારે ને તો પથ્થરમાં પગ અડતાની સાથે એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ જાય છે. આ તો જાદુગરનું કામ કરે છે. પાંચમા નંબરની સખી કહે છે હે સખી મારી તો ઈચ્છા એવી છે કે રાજા જનકજી સીતાજીનું લગ્ન આના જોડે કરાવી દે. છઠ્ઠા નંબરની કહે છે કે તારી વાત ખોટી, રાજા જનક તો જઈને જોઈ આયા છે પણ એ પ્રતિજ્ઞા તોરે તેમ નથી. સાતમી સખી કહે છે તારી બધાની વાત ખોટી, આપને ચિંતા કરવાથી હું વળે, હરિ કો ધારે હરિ કરે, રામ કરે શો હોય. આપને એક કામ કરો, આપને ભગવાનને પ્રાર્થના કરો. આઠમા નંબરની કહે છે જો ભગવાનને પ્રાર્થના કરશો તો ભગવાન બધાના દિલની વાત જાણે છે, કારણ કે એમનું નામ છે અંતરયામી. અંતરનું જાણે તે અંતરજામી. આઠમા નંબરની સખી કહે છે જો ભગવાન પર ભરોસો હશે તો મારા તમારા પુણ્ય જો તપતું હશે તો આનું લગન ગમે તે ભોગે સીતાજી સાથે થશે અને બારંબાર સીતાજીને તેડવામાં માટે આવશે તો આપને દર્શન થશે. માટે આપને પરમાત્માને સમર્પિત થઈને પ્રાર્થના કરો કે આ આપના મહેમાન થાય. આવી રીતે ચર્ચા કરે પણ રામજી કોઈના હમુ જોતા. ક્યાં વાત બા, ચાની ચિંતા છે? તૈયારી કરાવી દો, વાંધો નહીં મને. મંગલ ભવન મંગલ હારી, દ્રૌસો દશરથ અજીર વિહારી. હા હા ગોઠવો ગોઠવો. અરે અમેરિકા નહીં, એ તો આખા દુનિયામાં દેખાઈ જાય. હા અચ્છા અચ્છા. અને ચા નો ટાઈમ હોય ને ચા બનાવડાવી હોય તો મને વાંધો નહીં, ચા તૈયાર થાય એટલે મને કહેજો. મોબાઈલ ખિસ્સામાં કેમ મૂકતો નહીં? આખો દિવસ તો મથમથ કરે છે. બધાના ધ્યાન તારામાં જાય કે ના જાય? અષ્ટ સખીઓની ખૂબ સુંદર સંવાદ રામજી હજી સુધી કોઈની બાજુ જોતા નહીં. ત્યારે સખીઓ વિચાર કરે છે કે આ તો કોઈ પણ રીતે આપની સામુએ જોતા નથી, શું કરીશું? ત્યારે ઝરોખામાં એક સખી વિચાર કરે છે કે એક કામ કરો, કંઈક ફેંકો, કંઈક ફેંકશો તો આપની બાજુ જોશે. અત્યારે તો હોશિયાર હોય તો ઢેકારા જ નાખે ને પછી તો હે. लेकिन क्या हुआ? ये हर सही बर सही सुमन सुमुख सुलोचन वृंद. ये हर सही हृदय राजी થઈ ગયા અને ફૂલ ફેંકે છે. ફૂલ મને એમ લાગે છે કે આ ફૂલ ના બદલે કદાચ કોઈ પોતાના દુપટ્ટા ફેંકી દીધા હોય અને પછી અમારા દીપક ગીત ગાવા લાગે, લાલ દુપટ્ટા ઉડ ગયા હવા કે ઝોંકે. કોઈ પૂછે કે આ દુપટ્ટા ક્યાં કે હવામાં ઉડીને આવી ગયું છે? નહીં, ફૂલ ફેંકા. ફૂલ ફૂલ શા માટે? દુપટ્ટા નહીં, રોડા નહીં, પથ્થર નહીં, પૈસા નહીં, કાંઈ નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, પત્રી નહીં, કશું જ નહીં, સિર્ફ ફૂલ. એટલા માટે કોઈના ઘરે આનંદ મંગલ હોય તો કોનું મહત્વ હોય? કોઈને શુભેચ્છા આપવા જાઓ તો ફૂલનો ગુચ્છા લઈને જવાનું.
કોઈને રાજી હોય તો ફૂલહાર પહેરાવે, કોઈનું સન્માન કરે તો ફૂલહાર કરાવે, અને છેલ્લે ફૂલહાર ન હોય તો કોઈના લગ્ન નહીં થાય. મને ફૂલહાર પહેરવું ગમતું નથી, કારણ જે ફૂલહાર પહેરે ને બધાની બોલતી બંધ થઈ જાય છે. એક વખત ફૂલહાર પહેરે તો જીવનભર હપ્તા ભરવું પડે. ફૂલહાર પહેરવા વાળાને હપ્તો ભરવો પડે છે. તમારા જમાનામાં એવું હતું? તમે લોકો હપ્તા નહીં ભરેલા? અત્યાર સુધી તો ભરો જ છો ને. સિયાવર રામચંદ્ર કી. રામજી ઉપર સખીઓ ફૂલ છૂટા ફૂલ એક ફેંકે છે. આ કથા તમે લોકો અનેક પ્રકારે સાંભળ્યા હશો, પણ ફૂલ શા માટે કહે છે? હે ભગવાન, તમે અહીંયા આવ્યા છો, આ ફૂલ એ આનંદ મંગલનો ઈશારો છે, એટલે તમારા ઉપર ખૂબ ફૂલોની બરસાત થાય, અર્થાત તમારું લગ્ન અહીંયા થાય એવી અમારા બધાની ઈચ્છા છે. ઈશારા કરે છે. ત્યારે એક મહાત્મા એમ કહે છે, ફૂલ ફેંકવાનું કારણ છે, જનકપુરમાં પ્રધાનમંત્રી સડક યોજના હજી સુધી આવી શક્યું નથી. એટલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ હજી સુધી મળ્યું નહીં. ભગવાન, તમે ઉઘાડા પગે આયા છો, તમારા ચરણ કમલ અતિ કોમલ છે, એટલા માટે તમે ફૂલ ઉપર ચાલો, જેથી તમારા કોમલ ચરણને કઈ તકલીફ ન પડે. अयोध्या के एक स्वामी जी ने मुझे बताया कि फूल फेंकने का एक और भी कारण, मिथिला की गली अली मंगल में. તમે અયોધ્યાથી આવ્યા ત્યારે કળી હતા, કલી. તમે અહીંયા આવીને જેમ ફૂલ ખીલે અને સુંદર લાગે એમ તમે અહીંયા ખીલી જાઓ. અથવા એક સંત કહે ના, આ વાત નથી, કહે છે જે રીતે તમે અયોધ્યાના ફૂલ છો એ રીતે અમારા જનકપુરમાં પણ એક ફૂલ છે. એક મહાત્મા કહે કે अभी और भी इसका अर्थ है. इशारो करे छे, आंखों ही आंखों में इशारा हो गया. ઈશારા કરે છે, આમાં ઈશારો છે, ફૂલ ફેંકવામાં ઈશારા. સખી ઈશારા કરે છે કે આ ફૂલ જ્યાં ફૂલે છે, ફૂલને ફૂલવાની જે જગ્યા છે, કમલના ફૂલ છે, ગુલાબના ફૂલ છે. આ કમલના ફૂલ ક્યાં, ધ્યાન આપજો, આટલા દૂરથી આયા છો, પછી 6 વાગે પછી હું નહીં રોકી શકું. સીતાજીની સખીઓ રામજીને ઈશારા કરે છે ફૂલમાં કે આ ફૂલ ક્યાં ખીલે છે? કમલનું ફૂલ ક્યાં ખીલે? તાલાબમાં. તો ઈશારા કરે છે કે હે ભગવાન, આ ફૂલ જ્યાં ફૂલે છે, ખીલે છે, તે તાલાબ ઉપર કાલે આવજો, તો તમારે અમારા મિથિલાની ફૂલ जानकी सीता साथे दर्शन थई जशे. इशारा कर दिया. हजिया में इशारो करे छे कि आ फूल जेने चढ़े, गुलाबनु फूल लक्ष्मी जी ने बहु प्रिय छे, माताजी ने गुलाबनु फूल बहु गमे. कहे छे तालाबना किनारे आ फूल ज्यां फूले छे ए तालाबना किनारे देवी भवानीનું મંદિર છે, ત્યાં સીતાજી પૂજા કરવા માટે આવશે, ત્યાં તમે પણ આવજો તો તમારા બંનેની મુલાકાત થઈ જશે. એક और ભાવજી, કદાચ રામજી તાલાબના કિનારે મંદિરમાં જો બપોરના 12 વાગે જાય તો મુલાકાત થાય નહીં. એટલે આ ફૂલમાં ઈશારા છે કે જ્યારે સૂર્યોદય થાય ત્યારે કમલ ખીલે.
અર્થાત તમે સૂર્યોદયના સમય વહેલા સવારે આવજો. સવારે આવજો, બપોરે આવશો તો મેર નહીં પડશે. સવારે આવી જજો. અને ભગવાન કેટલા વાગે જાય છે? ભગવાન જનકપુરમાં ફરીને જ્યાં આવતીકાલે ધનુષ યજ્ઞનું આયોજન છે તે જગ્યા જોઈને ગુરુજીના પાસે ગયા. ગુરુજીને પ્રણામ કરી પછી રાત્રે સંધ્યા બંધન કરે. ગુરુજી સૂઈ ગયા. રામજી પગ ચંપી કરે છે. દરરોજનો આ નિયમ છે. જ્યારે ગુરુજી સૂઈ ગયા છે તો લક્ષ્મણ અને રામ બંને પગ દબાવે છે. ત્યારે ગુરુજી ના પાડે છે. પછી રામજી સૂઈ ગયા, પછી લક્ષ્મણજી પગ દબાવે અને સૌથી પહેલા લક્ષ્મણજી જાગ્યા, તે પછી રામજી જાગ્યા અને બંને જણા સ્નાન કરીને ગુરુજી પાસે ગયા આજ્ઞા મેળવીને. ચલે લેન દલ ફૂલ મુદિત મન, ચલે લેન દલ ફૂલ મુદિત મન. ચલે રામ અને લક્ષ્મણ બંને ભાઈ ફૂલ લેવા માટે હવે બગીચા તરફ જાય છે. ગોસ્વામીજી મહારાજનું વર્ણન છે. જનકપુરના પ્રસંગમાં બહુ તમને સંક્ષેપમાં કહ્યું છે. માફી પણ માગું અને આનંદ પણ થાય કે જલ્દી રામજીના લગ્ન થઈ જાય. તો રામજી હવે બગીચામાં પ્રવેશ કરે છે. ત્યાં દરવાજો છે. દરવાજામાં પ્રવેશ કરતાની સાથે ત્યાં માલીની દીકરી 18 વર્ષની દીકરી ઊભી છે. રામજી ચહુ દિશી ચિતઈ પૂછી માલીગન, ચહુ દિશી ચિતઈ પૂછી માલીગન, લગે લેન લગે લેન દલ ફૂલ મુદિત મન. શ્રી રામ જય જય રામા, શ્રી રામ જય જય. ચારે દિશા રામજી જોઈને પછી વિચાર કરે છે કે ફૂલ ક્યાંથી લઉં. એટલામાં માલીની દીકરી 18 વર્ષની દીકરી દોડતી દોડતી આવે છે. તમે ક્યાંથી આયા છો? તમે આ રાજા જનકના બગીચામાં શા માટે આયા છો? તમારું શરીર જોતાની સાથે મને એમ લાગે છે કે તમે ફૂલ તોડી શકો તેવી તમારી પરિસ્થિતિ નથી. હે પથિક, તમે ક્યાંથી આવ્યા છો? રામજી કહે છે કે ઉત્તર દિશામાં સરજુ નદી કિનારે એક અયોધ્યા નામની શહેર છે. ત્યાંના રાજા દશરથજીના અમે બંને ભાઈ પુત્ર છીએ. અમે ગુરુજીની પૂજા માટે ફૂલ અને તુલસી લેવા માટે આવ્યા છીએ. મેરે પ્યારે યાદ રાખજો, ભગવાનની પૂજામાં ફૂલ કરતા પણ બધું મહત્વ તુલસીનું છે. એક મહાત્મા કથામાં કહેતા હતા કે રામાયણમાં તો તુલસીનું મહત્વ નથી. અરે તુલસી ન હોય તો રામાયણ બને જ નહીં ભાઈ. અને દંડી બાપુ કથાએ નહીં કરે. ચલે લેન દલ, અમારા સંતોની ભાષામાં ડાયરેક્ટ તુલસી નથી કહેવાતું. શું કહેવાય? તુલસી દલ. એમ નહીં કહે કે તુलसी के पत्ता तोड़ करके ले आओ. શું કહેવાય? એક તુલસી દલ લેતા આવો. અરે અહીંયા ટૂંક જેમ કે સમાચાર આવે ટેલિવિઝનમાં રેડિયોમાં તો કહે ફલાના ભાઈ પટેલ ने ऐसा कहा है, પછી બીજી લીટી આવે તો કહે શ્રી પટેલ ने ऐसा भी कहा है. અહીંયા પૂરેપૂરું નામ તુલસી દલ નથી, ખાલી દલ નામ છે. ચલે લેન દલ ફૂલ, પહેલે દલ એટલે કે તુલસી, પછી ફૂલ. ફૂલ ન હોય તો ચાલે પણ તુલસી ફરજિયાત. તુલસી ન હોય તો ભગવાન જમે નહીં. 56 ભોગ 3600 વ્યંજન, 56 ભોગ 3600 વ્યંજન, બિન તુલસી હરિ એક ન માને. નમો નમો તુલસી મહારાની, નમો નમો તુલસી મહારાણી. રાધે શ્યામ રામાયણમાં 1000 ફૂલના નામ ગણાયા છે રાજા જનકના બાગમાં. મેરે પ્યારે રામજી માલીની દીકરી સાથે જ્યારે ચર્ચામાં ઉતરી ગઈ છે ત્યારે રામજી જ્યારે જવાબ આપે છે કે હું અયોધ્યાનો રાજકુમાર છું, વિશ્વામિત્રજી સાથે આવ્યો છું, ત્યારે માલીની દીકરી જોર જોરથી રડવા લાગી છે કે લોકો ચર્ચા કરતા હતા કે અંતર્જામી છે, પણ આ તો ખરેખર અંતર્જામી છે. ગઈકાલે ગિરદીમાં સાંજના સમયમાં ઘરના લોકો મને રામજીના દર્શન કરવાના દીધા, ધક્કા મારીને કાઢી મૂકી છે કે તું માલીની દીકરી છે, તું તો બગીચા સાફ કરવા જા, તું નગરમાં ક્યાંથી આવી ગઈ?
ત્યારે માલીની દીકરી મનમાં નક્કી કરી હતી કે જો રામજી ખરેખર પરમાત્મા હશે અને મારી ભાવના સાચી હશે તો મને પરમાત્મા દર્શન આપશે. અને બધા તો ભીડમાં ગીર્દીમાં દર્શન કરતા હતા, રામજી મને એકલા દર્શન આપવા માટે આવી ગયા છે. રામજી કહે છે તું મને જો રજા આપતી હોય તો હું ફૂલ તોડી લઉં. કહે મહારાજ તમારા માટે તો ક્યાંક કોઈની રજા લેવાની જરૂર છે. પ્રભુ તમે તો ત્રણે લોકના માલિક છો. बाग बगीचा रचना तेरी, कैसे फूल चढ़ाऊं प्रभु तेरी महिमा किस विधि गाऊं. आ बधी रचना तमारी छे, तमने कोण रोके. तमे राजा जनकना तो मुख्य मेहमान छो प्रभु. भगवान जईने अने फूलने अड़े छे अने रामजीने परसेवो. शरद पूनमनो दिवस, शरद पूनमनो दिवस सवाરના 6 વાગે ફૂલને અડે અને પરસેવો આવે. આહા, શરદ પૂનમના દિવસે હવારમાં તો તમે એક ચાદર ઓઢીને પછી નીકળો, ટાઢ વાતી હોય, અને રામજી ફૂલ તોરે તો પરસેવો વળે. માલીની દીકરી ફરીથી દોરતી આવે છે, મહારાજ રહેવા દો, તમારું કામ નથી. कैसे तोरोगे प्रभु फूल, अंगुली में पंखुरिया गर जाएगी. कैसे तोरोगे प्रभु फूल, अंगुली में पंखुरिया गर जाएगी. कैसे तोरोगे प्रभु फूल, अंगुली में पंखुरिया गर जाएगी. આ ફૂલની પાંખરી કોઈને વાગે? રામજીના એટલા કોમલ શરીર છે. માલીની દીકરી કહે છે મહારાજ તમે રહેવા દો, આ ફૂલની પાંખરી તમને વાગશે તો લોહી નીકળી જશે. પ્રભુ હું તમને જેટલું જોઈએ હું ફૂલ તોડીને તમને આપું છું. રામજી કહે છે ના, ગુરુજીની પૂજા માટે મારે જાતે તુલસીને ફૂલ લઈ જવું. लगे लेन दल फूल मुदित मन. श्री राम जय जय रामा. चहु दिशि चितय पूछी माली गण. चहु दिशि जय रामा. भगवान तुलसी અને ફૂલ ચૂંટવા લાગ્યા. ગોસ્વામીજી મહારાજ કહે છે કે હવે અમારા સાહેબને રાગ બહાર બગાડવું પડશે. એ જ વખતે બહાર આવાજ બહાર બહાર તેહી અવસર, એ જ અવસરે રામજી ફૂલ ચૂંટવાની તૈયારી કરે છે. બિલકુલ એ જ સમયે શ્રી કિશોરી જાનકીજી મહારાજ બગીચામાં પ્રવેશ કરે છે. બોલો શ્રી કિશોરીજી કી, बोलो श्री जनक लाडली की. सही अवसर, बोलो बोलो माइक माइक चालू करो. बाहर बगीचा में बाहर महात्मा संतो तुलसीदास जी महाराज ની ચોપાઈ સખીઓ કહે છે કે સીતાજી ધીરે ધીરે ચાલો. તેહી અવસર સીતા તહ આઈ. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. तेहि अवसर सीता तह आई. तेहि अवसर सीता तह आई. गिरिजा पूजन जननी पठाई. कैसी निकसी चांदनी, कैसी निकसी चांदनी. राम जय राम जय जय रामा. श्री राम जय राम जय जय राम. वाह वाह. श्री राम जय
तह आई। गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई। तेहि अवसर सीता तह आई। गिरिजा પૂજન માટે માતા પઠાવે છે સીતાજીને. સીતાજી બગીચામાં આવે છે, માનો બગીચામાં બહાર આવી ગઈ. સખીઓ સીતાજી જરા જોરથી ચાલે છે. જલ્દી પૂજન કરીને ઘરે પાછું જાવ. ત્યારે સખીઓ રોકે છે, ધીરે ચલો, ધીરે ચાલો, જોર से नहीं चलो, उतावળ नहीं, धीरे चलो, धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार, धीरे चलो सुकुमार सिया प्यारी, धीरे चलो। हाँ धीरे चलो, धीरे चलो, धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार। बेली भी फूले, चमेली भी फूले, बेली भी फूले, चमेली भी फूले, बीच बीच फूले गुलाब, गुलाब सिया प्यारी, धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार। हाँ तोता भी बोले, मैना भी बोले, 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 कोयल करे गुंजार, गुंजार सिया प्यारी, धीरे हाँ धीरे, ओ धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार। जूही भी फूले, केतकी भी फूले, जूही भी फूले, केतकी भी फूले, चंपा की, चंपा की लागी कतार, कतार सिया प्यारी, धीरे चलो सुकुमार, सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार। बगिया में आई बहार, बहार सिया प्यारी, धीरे चलो सुकुमार, सुकुमार धीरे चलो, हाँ धीरे चलो सिया, धीरे चलो स्वामी, धीरे चलो ये जी, धीरे चलो, धीरे चालो, બહુ જોરથી ચાલશો નહીં, ધીમે ધીમે ચાલો, ઉતાવળ કરવાની જરૂર નથી. ધીરે ધીરે સીતાજી હવે ભવાનીના મંદિર પાસે સરોવરમાં સ્નાન કરી અને ભવાનીની મંદિરમાં પૂજા કરવા જાય છે.
પણ સીતાજીની એક બેનપણી છે, એક બેનપણી છે, એમને પૂજા પાઠમાં કઈ ઈચ્છા જ નથી. ભવાનીની પૂજા થવું હોય તો થાય અને ના થવું હોય તો ના થાય, પણ એને બગીચામાં ફરવાનું બહુ શોખ. એક મારા મનથી નહીં કહેતો હો, રામાયણની જ ચોપાઈ છે બધું ટોટલ. હું ચોપાઈથી બહારની કથા જ નથી કરતો. એક સખી, એક બેનપણી સીએ સીતાજીનું સંગ બિહાઈ, સંગ છોડીને, સીતાજીનું સંગ છોડીને ગઈ રહી દેખન ફૂલબાઈ, બગીચો જોવા માટે જતી રહેલી. સીતાજી તમે પૂજા કરો, તમે સ્નાન કરો, પૂજા કરો, ત્યાં સુધી હું જરા, ઘણા લોકોને કુદરતી દૃશ્ય હોય તો બહુ મજા આવે. ઘણા લોકો તો શું કરે, ફૂલના કુદરતી દૃશ્યના ફોટા બનાવીને ઘરમાં લટકાઈને રાખતા હોય. हाँ, बहु प्रेम छे. चाय पीते रहो, कथा सुनते रहो, और जो बोले उसको अपने अपने पड़ोसी का सौगंध. चाय पियो लेकिन बोलो मत. जाओ सब उठ करके सीताराम राम राम सीताराम. भाई हमारा संगीतकार लोग को एम कहे कि 5 मिनट तो रजा आपो जरा, हमें भी काई वांधो नहीं. चलो 5 मिनट नहीं, 10 मिनट की छुट्टी. जय हो. 11 मिनिट ना थવું જોઈએ.